સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં ગુજરાતના 136 તાલુકામાં વરસાદ, ગાંધીનગરના માણસા, મહેસાણાના વિજાપુરમાં સૌથી વધુ 4.25 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો પાણી. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ, લોકો પરેશાન, 7 દિવસ વરસાદની આગાહી. અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ 15 દિવસમાં તોડીને નવો બનાવવા માટે વહીવટી પ્રક્રિયા શરૂ થશે. અંદાજિત 50 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રાજકોટની ભાજપ શાસિત મહાનગરપાલિકામાં સ્મશાનમાં મોકલવાના લાકડામાં કૌભાંડ, તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાના બદલે 32 ટ્રેક્ટર બને બારોબાર વેચાણ, ગાર્ડન શાખા વિરુદ્ધ તપાસ. પૂર પીડિતોની વેદના સાંભળવાના બદલે વડોદરા ભાજપના કોર્પોરેટરે જનતાને આપ્યો વળતો ડામ. લોકોએ પાણી ભરાવાની ફરિયાદ કરતા ટ્વિંકલ ત્રિવેદીએ કહ્યું, પાણી ભરવાથી સમસ્યા થાય છે તો અહીં મકાન કેમ ખરીદ્યા.